ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज भारत में। खबर अहमदाबाद से है, जहां जिला भाजपा के नए अध्यक्ष के रूप में शैलेश भाई दावड़ा को चुना गया है। नवनियुक्त जिला भाजपा अध्यक्ष साणंद के निवासी हैं। वहीं साणंद तालुका भाजपा कार्यालय में जिला अध्यक्ष का पटाखे फोड़कर, पुष्प वर्षा कर तथा मिठाई खिलाकर भव्य स्वागत किया गया। बता दें, शैलेश 3 बार जिला महासचिव और जिला युवा मोर्चा अध्यक्ष रह चुके हैं और उनकी प्रारंभिक शिक्षा संघ में हुई है। विधायक कनुभाई पटेल, तहसील भाजपा अध्यक्ष हसमुख भाई सोलंकी, शहर भाजपा अध्यक्ष वीरेंद्र सिंह झाला ने उनका माला व उपहार देकर स्वागत किया। साथ ही निर्वाचित प्रतिनिधियों एवं संगठन पदाधिकारियों ने भी बधाई दी। गुजरात प्रदेश द्वारा अमदावाद जिल्लाના નવનિયુક્ત પ્રમુખ માટે થઈ અને જે વરણીની વ્યવસ્થા રાખેલી હતી, જેમાં રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા સાંસદ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ટીમે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી રત્નાકર સી આર પાટીલ સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા ઝોનના મહામંત્રી રજનીભાઈ પટેલ, અમારા બીજા મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને યશસ્વી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે વિશ્વાસ મૂકી અને આ અમદાવાદ જિલ્લાના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી છે, એ બધાનો હું હૃદયથી આભાર માનું છું। સાણંદ તાલુકામાં અમારા પ્રથમ વખત જ્યારે આ જવાબદારી મળી છે, ત્યારે સાણંદ તાલુકાના પણ શહેર તાલુકાના કાર્યકર્તાઓને પણ ખૂબ ઉત્સાહ છે અને છેલ્લા ઘણા સમયથી જ્યારે જિલ્લાની અંદર હું કામ કરું છું, તો સમગ્ર જિલ્લાના સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ છે। અત્યાર સુધી અમારા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ વધ્યો છે, એની અંદર આગામી દિવસોમાં આવતી બધી જ સરકારી સહકારી ચૂંટણીઓ, બધી જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની અંદર હજુ પણ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે, એના માટે અમે કટિબદ્ધ છીએ। સંગઠન બાબતે શું તમારી રણનીતિ રહેશે? સંગઠનની અંદર અમારી જે ટીમ છે, હજુ પણ જ્યાં પણ અમારું કમળ નથી ખેલેલું એવા કરીબન 10 થી 15% જ બૂથો બાકી છે। બાકી અમે 85% બૂથોની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલેલું છે, હજુ બાકી રહેલા જે બૂથોની અંદર જે છે ત્યાં પણ અમારું કમળ વધુમાં વધુ ખીલે, એના માટે સૌ અમારા કાર્યકર્તા, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને માન્ય સૌ ધારાસભ્ય, સંસદ સભ્યોનો સહયોગ લઈ અને પાર્ટીનો વ્યાપ વધે એ પ્રમાણે અમે સૌ સાથે મળીને કામ કરીશું। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।